આપણે જે સિરીઝ શરૂ કરી છે વિઝન ઓફ ધ રીઝન લોર્ડ, સજીવન થયેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન, અને એ સિરીઝની અંદર આજે આપણે મરિયમ મેરી માગદાલેન અથવા મરિયમ માગદાલેન એના પાત્ર વિશે થોડું ઘણું મનન કરવાના છીએ. અને અહીંયા આગળ જે શાસ્ત્ર ભાગ આપણે આગળ વાંચવામાં આવ્યો એની જો 1 થી 10 કલમો તમે જુઓ તો ત્યાં આગળ આપણે પિત્તર અને બીજા એક શિષ્ય કે જે સામાન્ય રીતે યોહાન તરીકે એને ગણવામાં આવે છે, એ યોહાન અને પિત્તરની વાત ત્યાં લખવામાં આવી છે. અને અહીંયા આપણે પહેલી બાબત આપણે જે જોઈએ છીએ કે ઈશ્વરે સ્ત્રીઓને એક વિશેષ માન આપ્યું છે. પ્રભુના વચનના શિક્ષણ પ્રમાણે જ્યાં આગળ ઉત્પન્ન કરવાની વાત કરવામાં આવે છે ત્યાં પ્રભુનું વચન છે કે તેણે તેને ઉત્પન્ન કર્યા, એટલે નર અને નારી. બીજા શબ્દોમાં ઈશ્વરે મનુષ્યને જ્યારે ઉત્પન્ન કર્યું ત્યારે સ્ત્રી અને પુરુષ બંનેને એક સમાન આત્મિક દરજ્જામાં એમને ઉત્પન્ન કરવામાં આવ્યું. પરંતુ એ ચોક્કસ છે કે રોલની રીતે ઈશ્વરે પુરુષને એ અધિકાર આપ્યો કે એ કુટુંબના શીર તરીકે આત્મિક જવાબદારી નિભાવે, કારણ કે એને પ્રથમ ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. અને સ્ત્રી માટે એ કહેવામાં આવ્યું કે તે પોતાના કુટુંબની જવાબદારીને માટે પોતાના પતિને આધીન રહે, અને એ રીતે રોલ ઈશ્વર તરફથી આપવામાં આવ્યા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પુનરુત્થાનની આસપાસ ને એમના મરણની આસપાસ જે ઘટનાઓ ઘટી એની અંદર જો તમે બહુ કાળજીપૂર્વક દ્રષ્ટિ કરો તો આપણને સ્ત્રીઓ વધારે દેખાય છે. યોહાન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રિય શિષ્ય હતો, એના સિવાય બીજો એક પણ શિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર જતી વખતે એમની સાથે ઊભા રહ્યા નહીં. પરંતુ જે સ્ત્રીઓ હતી, જે શિષ્યો તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ વિશ્વાસોપણે ચાલતી હતી, ઈસુ ખ્રિસ્તની માતા મરિયમ અને મરિયમ માગદાલેન અને બીજી મરિયમ અને ઈસુ ખ્રિસ્તના માસી, એમને આપણે વધસ્તંભની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંત સમય સુધી ઊભા રહેલા જોઈએ છે. એમનામાં એટલી હિંમત હતી, એ સ્ત્રીઓમાં એટલી હિંમત હતી કે જે દુઃખ અને પીડામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થઈ રહ્યા હતા એમને એકલા મૂકી દીધા નહીં, પોતાના જાનની એમણે પરવા કરી નહીં. કદાચ ત્યાં શિષ્યો તો ચાલી ગયા હતા ડરના માર્યા, પરંતુ એ સ્ત્રીઓએ ત્યાં આગળ હિંમતપૂર્વક કામ લીધું. ઈસુ ખ્રિસ્તની પડખે એ ઊભા રહ્યા. અને આપણે પુનરુત્થાનની જ્યારે વાત કરીએ છીએ, એ પુનરુત્થાન દિને જ્યારે સવારમાં સૌ પ્રથમ જે દર્શનની વાત આવે છે, જીવિત થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન, એમાં પણ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓએ આગેવાની લીધી. ત્યાં લખવામાં આવ્યું છે કે એ સ્ત્રીઓ અઠવાડિયાને પ્રથમ દાડે ત્યાં આગળ સુગંધિત દ્રવ્યો લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર આગળ આવીને એમને ત્યાં આગળ એ જે એમના શબને જે સુગંધિત દ્રવ્યો લગાડવાના હતા એ ક્રિયા કરવાની માટે તેઓ ત્યાં આગળ વહેલી સવારમાં ત્યાં આગળ આપણે આવેલા જોઈએ છીએ. પરંતુ જે બાબત અહીં આગળ આપણે વાંચીએ છીએ 8મી કલમમાં, યોહાન એકમાત્ર એ શિષ્ય હતો જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાલી કબર જોઈને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન ઉપર એણે વિશ્વાસ કર્યો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં હતા ત્યારે એમણે વારંવાર શિષ્યોને કહ્યું હતું કે હું મરણ પામીશ ખરો, પરંતુ હું પુનરુત્થાન પામવાનો છું, ત્રીજે દિવસે હું પુનર્જીવિત થનાર છું. અને આ વાત એમણે ક્યારે પણ ગંભીરતાથી લીધી નહોતી. મરણ પામ્યા ત્યારે લોકો દુઃખની અંદર ડૂબી ગયા, બીકની અંદર એ લોકો સરી પડ્યા, કોઈક ખૂણામાં જઈને ભરાઈ ગયા અને યહૂદીના ડરથી એ લોકો ભાગવા લાગ્યા. એમનો વિશ્વાસ ક્યાં હતો? એમના હૃદયો શોકથી ભરાયેલા હતા, અને ઈશ્વર પર જે વિશ્વાસ અને એના વચન પર જે વિશ્વાસ એમને રાખવો જોઈએ એ લોકો રાખી શક્યા નહીં. પરંતુ એ વસ્તુ સ્ત્રીઓ માટે નથી લખવામાં આવી. ત્યાં આગળ હિંમતપૂર્વક સ્ત્રીઓએ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પડખે ઊભા રહેવાનું પસંદ કર્યું, નિર્ણય કર્યો, જાનના જોખમે પણ કદાચ. અને એ જ સ્ત્રીઓને આપણે કબરે પણ જતી જોઈએ છે સૌ પ્રથમ. અને જે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રથમ દર્શન જે વ્યક્તિને થયું એ પણ એક સ્ત્રી હતી, મરિયમ માગદાલેન. અને આ મરિયમ માગદાલેન વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો તમારી આગળ પવિત્ર શાસ્ત્રમાંથી કહેવા માગું છું. નવા કરારની અંદર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસપાસ 5 મરિયમની વાત કરવામાં આવેલી છે. કેટલી? there are 5 Marys written in the word of God. અને ઘણી વખતે બધું કન્ફ્યુઝન ઘણું બધું થાય છે. ઘણી વખતે મરિયમ હતી, પેલી મરિયમ હતી. કેટલાક લોકો એવું કહે છે કે આ એ જ મરિયમ હતી કે જે વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી હતી, પણ ના, બાઇબલમાં એવું લખવામાં આવ્યું નથી.
કેટલાક લોકો કહે છે કે આ એ જ મરિયમ હતી કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ ઉપર એમણે અત્તર ચોર્યું અને પછી ચોટલાથી લૂછવા લાગી. ના, એ મરિયમ માગદલન હતી નહીં. ત્યાં આગળ કશું લખવામાં આવ્યું નથી નામ બાબતે કે મરિયમ માગદલન હતી. કારણ કે જ્યાં જ્યાં મરિયમ માગદલનનો ઉલ્લેખ આવે છે ત્યાં મરિયમ અને માગદલન એ બંને સાથે જ જાય છે. અને એ જે છે મગદલા કરીને એક જે ગામ છે, એક નાનકડું એવું ગામ જે ગાલિલના સમુદ્રના કાંઠે આવેલું એવું નાનકડું ગામ, એ ગામની આ સ્ત્રી હતી. અને એના વિશે પવિત્ર શાસ્ત્રમાં જે લખવામાં આવ્યું છે એનો જે ઉલ્લેખ આપણને જોવા મળે છે એ તો આપણને ત્યાં આગળ લુકની લખેલી સુવાર્તા અને તેનો 8મો અધ્યાય અને બીજી કલમમાં ત્યાં આગળ આપણે આ મરિયમ મગદલાની વિશે આપણે વાંચીએ છીએ કે આ મરિયમ મગદલાનીમાં 7 ભૂતો હતા, 7 અશુદ્ધ આત્માઓ હતા કે જે અશુદ્ધ આત્માઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચમત્કાર કરીને એનામાંથી કાઢ્યા. એટલે કે એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળી એ પહેલાં એક અશુદ્ધ આત્માઓના પ્રભાવ હેઠળ જીવનારી એવી એ સ્ત્રી હતી. 7, એક નહીં પણ 7 મોટી સેના એના શરીરની અંદર વાસો કરતી હતી. અને કેટલી ભયંકર પરિસ્થિતિમાં એ હશે આપણે કલ્પી શકીએ છીએ. પરંતુ એવી પરિસ્થિતિમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ્યારે એની મુલાકાત થઈ ત્યારે એ ઈસુ ખ્રિસ્તે ચમત્કાર કરીને એ સાથે 7 ભૂતોમાંથી એને મુક્ત કરવામાં આવી. અને આ એનું જે ચિત્ર આપણે જોઈએ છીએ એ તો આપણને યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં જ્યારે આવે ત્યારે ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલા યહૂદીઓની સાથે જે વાત કરતા હતા યાદ આવે છે કે જો દીકરો તમને મુક્ત કરે તમે ખરેખર મુક્ત થશો. ઇફ ધ સન ઓફ ગોડ શેલ ફ્રી યુ, યુ શેલ બી ફ્રી ઇન્ડીડ. અને એ જે વાત લખવામાં આવી હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે મરિયમના કિસ્સામાં સાચી થયેલી જોઈએ છે. ઈસુ ખ્રિસ્તે એને ત્યાં આગળ સંપૂર્ણપણે મુક્ત કરી, એ અશુદ્ધ આત્માઓમાંથી એને છોડાવી. અને જ્યારે આ બન્યું ત્યારે મરિયમનો એનો રિસ્પોન્સ કેવો હતો? જે પ્રભુએ મને આ દુઃખમાંથી છોડાવી છે એ પ્રભુને માટે મારું જીવન સોંપી દઉં છું. I will follow her. She became one of the disciples of the Lord Jesus Christ. Let me tell you that there were some male disciples, 12 of them, but there were lots of female disciples also. કેટલીક સ્ત્રીઓ પણ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની શિષ્યાઓ બની અને એ બધા શિષ્યોની સાથે જ હંમેશા એ લોકો રહેતા હતા. ઈસુ ખ્રિસ્ત જ્યાં જાય તેમની પાછળ જાય, એમની સંભાળ લે, એમની ભોજનની વગેરેની વ્યવસ્થા એ લોકો કરે અને એ લોકો એની સેવા કરતા હતા, એક રીતે એમની સંભાળ લેતા હતા. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એ જોડાઈ ગઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એનો પુષ્કળ પ્રેમ હતો. એટલા માટે કે પ્રભુએ એના માટે અજયા જેવા કાર્ય કર્યા હતા. અને કેટલું સાચું છે, જો આપણા પર આટલા બધા ઈશ્વર ઉપકારો કરે તો આપણે ઈશ્વર પર કેટલો તો પ્રેમ કરીએ. કારણ કે ઈસુ ખ્રિસ્તે એને ભયંકર અશુદ્ધ અવસ્થામાંથી છોડાવીને એને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને પ્રકાશના રાજ્યની ભાગીદાર બનાવીને એનું જીવન એને પ્રભુના હાથમાં સોંપી દીધું. અને એ મરિયમને આપણે શું જોઈએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ સુધી એ મરિયમ માગદલિની ઈસુ ખ્રિસ્તની પડખે ત્યાં વધસ્તંભ આગળ પણ ઊભી જ હતી. માતા મરિયમની સાથે ત્યાં હાજર જ હતી એમ સુવાર્તાઓમાં લખવામાં આવ્યું છે. અને જ્યારે ઈસુ ખ્રિસ્તનું શબ વધસ્તંભ પરથી ઉતારવામાં આવ્યું સાંજે, ત્યારે પણ આપણે મરિયમ મગદલાનીને આપણે ત્યાં આગળ ઊભેલી જોઈએ છે. પ્રભુએ આટલું બધું મારા માટે કર્યું છે અને એટલા માટે હું મારું જીવન પ્રભુના હાથમાં સોંપી દઉં છું. અને પછી આપણે માતીની સુવાર્તા અને તેના 27 અધ્યાય અને તેની 61મી કલમમાં જોઈએ કે કબરની સામે તે બીજી મરિયમ સાથે ત્યાં આગળ એ બેઠેલી હતી એમ ત્યાં લખવામાં આવ્યું છે. એ ત્યાં આગળ બેઠેલી હતી, એ ત્યાં આગળ લાંબો સમય સુધી એ કબરની આગળ ત્યાં આગળ શોક કરતી એ બેઠેલી હતી બીજી સ્ત્રીઓની સાથે. અને જ્યારે સાબાતવારનો દિવસ આવ્યો ત્યારે ઈશુના શરીરને સુગંધિત દ્રવ્યો લગાડવાના માટે મરિયમ કબર આગળ ત્યાં આગળ આવે છે. આપણે પ્રશ્ન થાય કે જ્યારે એમને કબરમાં મૂકવામાં આવ્યા, કોઈ કહી શકશે કે કોની એ કબર હતી? આરિમથાઈના યુસફની કબર. બરાબર, વેરી ગુડ. આરિમથાઈના યુસફની એક કબર કે જેની અંદર કોઈ શરીર પહેલાં મૂકવામાં આવ્યું નહોતું, એ કબરની અંદર મૂકવામાં આવ્યા. અને એ તમે દિવસને યાદ કરો, શુક્રવારની સાંજનો સમય, સાંજે પિલાત પાસેથી પરમિશન મળી કે ઉતારી લેવામાં આવે શરીરને. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબને ઉતારવામાં આવ્યું અને પછી એ લોકોનો નિયમ એવો છે કે સૂર્યાસ્ત પહેલાં એને બેરિયલ આપી દેવું પડે એ શબને. એટલે બહુ જ ઉતાવળે ઝડપથી શણના લુગડા વીંટીને કદાચ એ શરીરને ત્યાં આગળ મૂકવામાં આવ્યું. હવે 3 જે ગોસ્પલ્સ છે એ 3 ગોસ્પલ, માથી, માર્ક અને લુકની સુવાર્તાની અંદર ક્યાંય એવું લખ્યું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને જે રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ, સુગંધિત દ્રવ્યો તે જમાનામાં લગાડવામાં આવતા હતા કે જેથી કરીને જે શરીર છે એની જે દુર્ગંધ છે એ બહુ પ્રસરે નહીં અને એ જે પ્રોસેસ છે ડિકેઇંગની પ્રોસેસ એ થોડી ઝડપથી બને એવા કેટલાક ત્યાં આગળ ઔષધો અને એવી ત્યાં આગળ સુગંધિત દ્રવ્યો ત્યાં તૈયાર કરવામાં આવતા હતા એ જમાનાની અંદર.
યોહાનની સુવાર્તા એમાં થોડીક જુદી પડે છે. એમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તના શરીરને એમણે સુગંધિત દ્રવ્યો લગાડીને શણમાં લપેટીને એને કબરમાં મૂકવામાં આવ્યું, પરંતુ 3 ગોસ્પલમાં એ વિશે કોઈ ઉલ્લેખ નથી આવતો. અને એવું ધારવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તના શરીરને જે રીતે સુગંધિત દ્રવ્યોથી એને ટ્રીટ કરવું જોઈએ એ ટ્રીટ કરવાનો એમની પાસે સમય હતો નહીં. બહુ ઉતાવળે એમણે ઝડપથી શરીરને એમણે લપેટ્યું અને એ કબરની અંદર મૂકવામાં આવ્યું. અને એટલા માટે પુનરુત્થાનની પ્રભાતે આ સ્ત્રીઓએ વિચાર કર્યો કે હવે આપણી પાસે સમય છે, આવો આપણે એમના શરીરને ફરી પાછું એ સુગંધિત દ્રવ્યો લગાડીને આપણે એમના શરીરને આપણે જે સન્માન આપવું જોઈએ, જે રિસ્પેક્ટ આપવું જોઈએ શબ્દને, એ રીતે ત્યાં આગળ કરવાની જરૂર એમને લાગી. અને એટલા માટે એ લોકો એ કબરે આવ્યા હતા. અહીં આગળ આપણે મરિયમને જોઈએ છે. પહેલાં 2 શિષ્યો આવીને ગયા, યોહાન અને પિતર. લખવામાં આવ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, પણ ક્યારેક ફરી પાછા જોઈશું આપણે. પણ કહે છે 2 દોડ્યા એ લોકો, એમને ખબર પડી, પરંતુ એ ખબર આપનાર બીજું કોઈ નહોતું, એ મરિયમ હતી. મરિયમ મગદાલીને સૌથી પ્રથમ જોયું કે કબર તો ખાલી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર કબરમાં નથી. એટલે એ દોડીને ગઈ, એણે શિષ્યોને ખબર આપી. અને 11 શિષ્યો પહેલાંથી જ્યાં હતા એમાંથી ખાલી 2 જ વ્યક્તિઓને એવું થયું કે ના, આપણે જોવું જોઈએ કે આ શું કહેવા માગે છે. એ લોકો દોડતા આવ્યા અને કબરમાં આવીને પછી જોયું આપણે કે પિતરે વિશ્વાસ ના કર્યો, પરંતુ યોહાન વિશે લખવામાં આવ્યું છે કે એણે વિશ્વાસ કર્યો. ત્યારે એ સમજી શક્યો, ત્યાં લખવામાં આવ્યું છે કે ત્યારે એ સમજી શક્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સજીવન થવાનું જે વચન આપ્યું હતું એ પૂર્ણ કરવામાં આવ્યું છે. એણે વિશ્વાસ કર્યો એમ લખવામાં આવ્યું છે. પરંતુ ત્યાંથી આપણે આગળ યોહાન વિશે કશું વાંચતા નથી. બાકીનું જે કામ હતું એ મરિયમ મગદલેન દ્વારા પ્રભુએ કર્યું. કેવી રીતે કર્યું? અહીંયા આપણે 3 બાબતો જોવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામેલા ઈસુ, એનું દર્શન પ્રાપ્ત કર્યા પહેલાં મેરીની કેવી પરિસ્થિતિ હતી, મરિયમ કેવી પરિસ્થિતિમાંથી એ પસાર થઈ રહી હતી. એ દુઃખિત હતી, એ ગૂંચવણમાં હતી, એ આઘાત પામેલી તથા હૃદયભંગ થયેલી સ્ત્રી એ હતી. કારણ કે એવું માનવામાં આવે છે કે જે સ્ત્રી શિષ્યાઓ હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તની, એમાં સૌથી વધારે પ્રેમ અને સંભાળ લેનાર જો કોઈ સ્ત્રી શિષ્યા હોય તો એ મરિયમ મગદલાની હતી, એમ થિયોલોજિયન્સ કહે છે. અને એટલા માટે એક અતૂટ એવા પ્રેમ સંબંધની અંદર એ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલી હતી. અને એટલો બધો પ્રેમ પોતાના સ્વામી ઉપર એ કરતી હતી, કારણ કે 7 અશુદ્ધ આત્માઓમાંથી એને પ્રભુએ મુક્ત કરેલી. અને એવી એ સ્ત્રી કે જે ઈસુ ખ્રિસ્ત ઉપર પુષ્કળ પ્રેમ કરતી હતી, એ જ્યારે એણે જોયું, પોતાની નજરે વધસ્તંભ ઉપર ઈસુ ખ્રિસ્તને મળતા એમણે જોયા, ત્યારે ચોક્કસ એનું હૃદય તે વિંધાઈ ગયું. એ પુષ્કળ દુઃખમાં આવી પડી. અને એ દુઃખ એ ચાલુ જ રહ્યું. અને એ દુઃખ અને પીડા અને એ ગૂંચવણની અંદર હતી કે કઈ પરિસ્થિતિમાં આપણે આવી પડ્યા છે. શી વોઝ કન્ફ્યુઝડ, શી વોઝ બ્રોકન હાર્ટેડ, શી વોઝ ફ્રાઇટન. એક પ્રકારનો ડર હતો. અને એવી સ્ત્રી તરીકે એ કબરે આવે છે. અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ખરેખર સજીવન થયા પછી કબરની અંદર દર્શન આપે છે, ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકતી નથી. અને એનું કારણ એ છે કે દુઃખ અને આંસુઓથી એની આંખો એટલી ભરાયેલી હતી કે જે પુનર્જીવિત થયેલા ઈસુને તે ઓળખી શકી નહીં. અને યાદ કરીએ આપણે, એમોસ જનારા પેલા 2 શિષ્યો, ક્લિયોપાસ અને બીજો શિષ્ય કે કદાચ એની પત્ની પણ હોઈ શકે, એ લોકો જ્યારે પાછા ફરી રહ્યા હતા પોતાના ગામ તરફ, અને ઈસુ ખ્રિસ્ત તેઓની સાથે માર્ગમાં આવીને જોડાઈ જાય છે. અને એ બનાવ વખત પણ આપણે શું જોઈએ છે કે ઈસુ ખ્રિસ્તની સાથે વાતો કરતા રહ્યા, કલાકો સુધી વાત કરી હશે, પરંતુ ઈસુ ખ્રિસ્તને એ લોકો ઓળખી શક્યા નહીં. એમની આંખો અવિશ્વાસને કારણે, દુઃખને કારણે બંધાયેલી હતી. અને એ જ બાબત આપણે અહીંયા જોઈએ છીએ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ નિહાળે છે, પરંતુ એ પોતાની આંખોની અંદર આંસુ એટલા બધા ભરેલા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઓળખી શકતી નથી. આપણે પ્રશ્ન થાય કે શા માટે એવું બન્યું હશે? શું કદાચ એ દુઃખ અને લાગણીથી એટલી ભરાઈ ગયેલી હતી? She was overtaken by emotions that she could not recognize the risen Lord, or there was something else. પ્રભુના વચનને જો આપણે બારીકાઈથી આપણે જો નિહાળીએ તો આપણને કદાચ એનો જવાબ મળે છે. એક અગત્યનું સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમને સમજાવવા માંગતા હતા. અને એટલા માટે મરિયમની આંખો થોડી ક્ષણો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બંધ કરી હતી કે એ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે એમ કહેવા માંગતા હતા કે ભલે તું મને તારી દ્રષ્ટિથી ન જોઈ શક, પણ હું હંમેશા તારી સાથે છું. આપણે માટે પણ એટલું જ એ સાચું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામેલા પ્રભુ છે, એને આપણી ભૌતિક આંખો વડે આજે આપણે જોતા નથી,
પરંતુ એનો અર્થ એ નથી કે ઈસુ ખ્રિસ્ત અહીંયા નથી. ઈસુ ખ્રિસ્ત આપણી મધ્ય છે. ઈસુ ખ્રિસ્તે જે વચન આપ્યું છે એ વચન હંમેશા સાચું છે કે હી ઇઝ ઓલવેઝ વિથ અસ, નો મેટર વેધર વી સી હિમ ઓર વી ડુ નોટ સી હિમ, બટ હી ઇઝ ઓલવેઝ વિથ અસ. અને મરિયમને કદાચ એવું લાગ્યું કે આ દુઃખની પળોની અંદર ઈસુ ખ્રિસ્ત એમને મૂકીને ચાલી ગયા છે. અને આપણને પણ ઘણીવાર આપણા જીવનમાં એવું જ લાગે છે. જ્યારે મરણ છાયાની ખીણમાંથી તમે ને હું પસાર થતા હોઈએ છીએ, જ્યારે નિરાશાઓમાંથી જ્યારે તમે ને હું પસાર થતા હોઈએ છીએ, જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી તમે ને હું પસાર થતા હોઈએ છીએ, ત્યારે આપણને ઘણીવાર એવું લાગે છે, વેર ઇઝ માય ગોડ? મારો પ્રભુ ક્યાં છે? મને એકલો મૂકીને એ ચાલ્યો ગયો છે. હી ઇઝ નો લોંગર વિથ મી. વેર ઇઝ હી રાઇટ નાઉ? આઈ એમ મિસિંગ હિમ. હી હેઝ લેફ્ટ મી અલોન. એ મને એકલા મૂકીને આ દુઃખમાં એ પસાર મને થવા દઈ રહ્યો છે. આપણને એવું લાગે કે પ્રભુએ આપણને મૂકી દીધા છે, પણ એવું કદી બનતું નથી વાલાઓ. આપણે એને જોઈએ કે ના જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી હંમેશા સતત આપણી આંખો આગળ હોય છે. આ સત્યને મરિયમ સમજી શકી નહોતી અને એ બાબત પ્રભુ એને સમજાવવા માગતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ત્યાં આગળ મરિયમને પ્રશ્ન કર્યો કે બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? હંમેશા પ્રભુ આપણા આંસુઓ જોઈને આપણને આ સવાલ ચોક્કસ પૂછે છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે આપણો પ્રભુ એ આપણી દુઃખોની અંદર આપણી પડખે ઊભા રહીને આપણી સાથે આઈડેન્ટિફાય કરે છે. હી ઓલવેઝ stays with us and he always is a very personal God and Lord who is concerned about our tears and about our situations. No situation is beyond his control. No situation can be beyond his control any time. But he still asked that question, why are you crying? Why are you crying? તું રડે છે કેમ? શા માટે રડે છે? અને ત્યાં એવું નથી પૂછ્યું કે ત્યાં તું શું શોધી રહી છે. એને પૂછવામાં આવ્યું કે તું કોને શોધી રહી છે. અહીંયા આપણે જોઈએ છે કે મરિયમ કશુંક શોધી રહી હતી કબરની અંદર. એ શું શોધી રહી હતી? મરણ પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર. એ જ્યારે એણે જોયું નહીં ત્યાં આગળ, ત્યારે પેલા દૂતોની હાજરી પણ એને ત્યાં આગળ કોઈ જાતની ખાતરી આપી શકે નહીં. એટલી બધી એ ઇમોશનથી ભરાઈ ગયેલી. ઈસુનું શબ ના જોયું, એને લાગ્યું કે ઈસુનું શબ એ લોકો સૈનિકો ક્યાંક ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી દીધું છે, મારા પ્રભુને તેઓ ક્યાંક લઈ ગયા છે અને મને ખબર નથી. દૂતોની હાજરી પણ એને શાંતિ આપી શકે નહીં. એનું કારણ કે એ દુઃખથી ભરાઈ ગયેલી હતી. શી વોઝ નોટ લુકિંગ ફોર risen Lord. She was looking for dead body of his Lord, of her Lord. અને એ મુશ્કેલી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પૂછે કે તું કોને શોધે છે? શું તું સજીવન થયેલા તારા પ્રભુને શોધે છે કે તું હજુ પણ પેલા વધસ્તંભ પરથી ઉતારાયેલા શબને તું શોધી રહી છું? તું કોને શોધી રહી છું? તું શાને શોધી રહી છું? She was looking for that dead body. She was looking for something. But Jesus wanted her to look at someone who was alive. પ્રભુ એવું ઈચ્છતા હતા કે વ્યક્તિ તરફ, કે જે પુનરુત્થાન પામેલો પ્રભુ છે એની તરફ એ દ્રષ્ટિ ઊંચી કરે અને એ બાબત તરફ એને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લઈ જાય છે. ઘણી બધી વખતે આપણી જે ઊંડી જરૂરિયાતો છે એનો જવાબ કોઈ વસ્તુ હોતી નથી. Sometimes we feel that something will make us happy. Some circumstances will make us happy. Some circumstances will take us out of this situation. આપણે ઘણી વાર આવું જ કરીએ છીએ. આપણો આધાર એ વસ્તુઓ ઉપર, પરિસ્થિતિઓ ઉપર આપણે મૂકીએ છીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સજીવન થયેલા છે એની ઉપર તમારે ને મારે આધાર રાખવાની જરૂર છે. એને શોધવાની જરૂર છે, નહીં કે પરિસ્થિતિની અંદર રહેલી બાબતોને અને વસ્તુઓને. ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ એ જ એની પાસેથી ઈચ્છતા હતા. અને અહીં આગળ આપણે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનું એનું જે એન્કાઉન્ટર છે એની તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં આગળ આપણે બહુ જ અદ્ભુત એવું બાબત આપણે ત્યાં જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે એન્કાઉન્ટર હતું કેવું હતું? ઇટ વોઝ અ વેરી વેરી પર્સનલ એન્ડ ઇન્ટિમેટ રિવિલેશન ઓફ ધ રિઝન લોર્ડ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે એને દર્શન થયું ત્યારે બહુ જ વ્યક્તિગત, 1-to-1 વ્યક્તિગત અને બહુ જ ઘનિષ્ઠ કહી શકાય એ એવા પ્રકારના પ્રકટીકરણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ત્યાં આગળ દોરી જાય છે. અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઓળખી શકતી નથી.
હજુ પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પણ એણે એ જ કહ્યું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને શોધી રહી છું. તેઓએ તેને ક્યાં મૂક્યો છે? અને કદાચ એને માળી સમજી બેઠી. અને એમ લાગ્યું કે આ જે અહીંયાનો જે રખેવાળ હશે એણે કદાચ કોઈ જગ્યાએ મૂક્યું હોય અથવા તો સૈનિકો ક્યાં લઈ ગયા હશે. અને એણે એ પ્રમાણે જવાબ આપ્યો કે હે સાહેબ, જો તને ખબર હોય કે તેઓએ ક્યાં મૂક્યો છે તો મને કહે કે જેથી કરીને હું તેને લઈ જઈ શકું. 15મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ માળી સમજી બેઠી. એ જે આઈડેન્ટિટી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તની, જીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની, એને તે ઓળખી શકી નહીં. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો શું જવાબ આપે છે? એક શબ્દ 16મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કહ્યું, મરિયમ, મરિયમ. અને શું થયું? ચમત્કાર. એ જે શબ્દો જ્યારે એના કાન ઉપર પડ્યા, મરિયમ, ત્યારે એ પરિચિત અવાજ એને એ ઓળખી ગઈ. વર્ષોથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને જે લહેજાની અંદર અને જે ટોનની અંદર અને જે પ્રેમ ભાવથી જે શબ્દ એના માટે ઉચ્ચારતા હતા, મરિયમને જે રીતે બોલતા હશે એ જ રીતે ફરી બોલ્યા ત્યાં આગળ કબરની અંદર, મરિયમ. અને એ એક શબ્દ, નામ જે પુકારવામાં આવ્યાનું એ પૂરતું હતું. અને તરત જ એની આંખો ઉઘડી ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઓળખી ગઈ અને તરત જ એણે કહ્યું કે રાબોની, હવે તું માળી નથી, મને ખબર છે તું કોણ છે. તું તો મારો પ્રભુ છે. હા, તું સજીવન થયેલો પ્રભુ છે, તું ગુરુજી છે. અત્યાર સુધી હું તારી પાસે બેસીને તારા ચરણમાં શીખી છું, એ જ મને પાછા મળ્યા છે. મારા ગુરુજી, મારા રબ્બોની. એ હિબ્રુ ભાષાનો શબ્દ છે રબ્બોની, જેના પરથી રબાઈ એ બધા શબ્દો આપણે જોઈએ છીએ. એનો અર્થ થાય છે કે ગુરુજી, ટીચર. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળી શકી, એ ઓળખી શકી. એનું કારણ શું હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને નામ દઈને બોલાવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ તમારા મારા માટે આ જ કરી રહ્યા છે. એ તમને ને મને વ્યક્તિગત નામ લઈને બોલાવે છે. હી ઇઝ અ પર્સનલ ગોડ. હી કોલ્સ ઈચ વન ઓફ અસ બાય અવર નેમ. હી નોઝ અસ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહેવા માંગતા હતા કે ભલે હું મરણ પામ્યો અને સજીવન થયો, પણ સ્ટીલ મને તારા નામની ખબર છે. સ્ટીલ આઈ નો યુ. સ્ટીલ આઈ લવ યુ. Even though I was dead and I am risen now, but I know your name. There is no difference between now and then. Of course, there are some differences that I will tell you, but I know you by name. Maryam, I love you. Maryam, હું તને જાણું છું. અને એ પ્રભુના વચનની અંદર જો આપણે જોઈએ, યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયની અંદર ઉત્તમ ઘેટાપાળક માટે ત્યાં લખ્યું છે. એ ઉત્તમ ઘેટાપાળક 3જી કલમમાં પોતાના ઘેટાને નામ દઈને બોલાવે છે. એ નામ દઈને બોલાવે છે. He calls us by name. Such a wonderful God and personal Savior we have. He is not the God of universe, but He is also a God of a person like you and me. He is also a God and Lord for a person, sinners like you and me. He loves us. And He knows us intimately. He knows about us everything. અને એટલા માટે કહે છે કે નામ દઈને બોલાવે. અને એ સાદ જે નામ દઈને બોલાવવામાં આવેલો સાદ, એ મરિયમ, એ તરત એ અવાજને ઓળખી ગઈ. પ્રભુનું વચન કહે છે કે ઘેટા તેનો સાદ ઓળખે છે. ઘેટાઓ તેનો સાદ ઓળખે છે. અહીં આગળ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે કે જ્યારે નામ દઈને એની સાથે વાત કરે છે ત્યારે એ જે સંબંધ હતો એ ફરી પાછો પ્રસ્થાપિત થાય છે. એ ફરી ક્ષણ એ સંબંધ એ પ્રસ્થાપિત થયો. શિષ્યા અને ગુરુજીનો એ સંબંધ ત્યાં આગળ, પ્રભુનો એ સંબંધ, પ્રભુ સાથેનો સંબંધ એ પુનઃસ્થાપિત થયો. અને તે જ ક્ષણે એ મરિયમને ભાન થયું કે ઈસુ ખરેખર સજીવન થયા છે. એની આંખો ઉઘડી ગઈ અને દુઃખના આંસુઓ દૂર થયા અને સજીવન થયેલા પ્રભુનું તેને સાક્ષાત દર્શન થયું. અને તે વખતે શું બન્યું? તરત જ એણે એ કરવાની કોશિશ કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પકડી લેવા માટે, એના પગની આગળ વળગી જઈને પકડી લેવા માટે એણે ત્યાં આગળ પ્રયત્ન કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મને વળગી રહેવાનું તો છોડી દે. બીજી સુવાર્તામાં લખવામાં આવ્યું છે, ત્યાં આગળ કહ્યું છે કે હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. મને વળગી રહેવાની તારે જરૂર નથી. તારા માટે મારી પાસે એક મિશન છે. એ મિશન તારે પૂરું કરવાની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વળગી રહેવાની કોશિશ કરવા લાગી. કેમ?
મરણ પામ્યા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, સજીવન થયા છે, અને હું જો એમને પકડી નહીં રાખું તો ફરી પાછા હું એમને ગુમાવી દઈશ. આઈ મે લૂઝ હિમ અગેન. આઈ વોન્ટ ટુ ક્લિંગ ટુ હિમ સો ક્લોઝલી so that he will never depart from me. I want to cling to him. I do not want to let him go anywhere. He will go again if I leave him alone. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે મને તું આ રીતે વળગી રહીશ નહીં. તારે એક કામ કરવાની જરૂર છે. મારા ભાઈઓને તું જઈને કે, અને જે શબ્દો ત્યાં આગળ વાપર્યા છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં આગળ 17મી કલમમાં લખ્યું છે કે પણ મારા ભાઈઓની પાસે. કેવા શબ્દો વાપર્યા છે? કયા શિષ્યો હતા? એ જ શિષ્યો હતા કે જેમાંનો એક એને પરસ્વાધીન કરીને મરણ પામ્યો સ્વેચ્છાએ, આપઘાત કરીને. અને પેલા 11 શિષ્યો ક્યાંય હતા નહીં. ગેત્સેમાની વાડીમાંથી જ પોવારા ભણી ગયા એ લોકો, ડરના માર્યા, અને કોઈક મેડીમાં જઈને ત્યાં લોક કરીને એ ખૂણામાં ભરાઈ ગયેલા. એવા લોકો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? મારા ભાઈઓ, મારા ભાઈઓ, મારા ભાઈઓને તું જઈને કે. ફક્ત એના જે શારીરિક ભાઈઓ હતા, ઈસુ ખ્રિસ્તના શિષ્યોના જે 3 શિષ્યો એવા હતા કે જે મરિયમથી જન્મેલા એમના દીકરાઓ, રાઈટ? કોઈ કહી શકશે નામ? યાકૂબ, યોસે, યહૂદા, રાઈટ? અને યોહાન, ઓફકોર્સ એમને પછીથી એમને એડોપ્ટ કરેલો સન મરિયમ, માતા મરિયમે. એ મારા ભાઈઓની પાસે તું જઈને કે જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ એની પાસે હું ચડી જાઉં છું. કેટલા ત્યાં આગળ શબ્દો વાપર્યા છે નહીં? કેટલું અદ્ભુત કહે છે કે મારો જે બાપ છે હવે તમારો બાપ બન્યો છે, મારો જે દેવ છે હવે તમારો દેવ બન્યો છે, અને હવે હું બાપની પાસે ચડી જાઉં છું. હું અહીંયા સદાકાળ માટે ફિઝિકલી આ બોડીની અંદર હું રહેવાનો નથી. અને ધીરે ધીરે એ અગાઉ ભવિષ્યમાં શું કરવાના છે એનું ચિત્ર મરિયમની આગળ રજૂ કરે છે. ત્યાં એમણે કહ્યું કે હવે હું જો અહીંયા આગળ આ પૃથ્વી પર જ રહું તો જે લોકો મને મોડ જુએ છે એમને જ હું એમની જ સેવા હું કરી શકું, એમની સાથે જ હું ઇન્ટરેક્શન કરી શકું, એ સંબંધ રાખી શકું. સાચું છે ને? પણ હું જઈશ બાપની આગળ, હું પાછો ચડી જઈશ, ત્યાં આગળ હું તમારે સારું મધ્યસ્થતા કરીશ, અને મારી જગ્યાએ બીજો એક સંબોધક હું મોકલી આપીશ. યોહાનની સુવાર્તા 16મો અધ્યાયની અંદર ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે હું બાપને વિનંતી કરીશ કે તે બીજો સંબોધક તમને મોકલી આપશે. બીજો સંબોધક. પહેલો સંબોધક કોણ હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ફિઝિકલ ફોર્મની અંદર જ્યારે આ જગતમાં હતા ત્યારે એ સંબોધક હતા. એ બાપની વાતો લઈને એ એના શિષ્યોની આગળ એને સમજાવતા હતા. હી વોઝ ધ ફર્સ્ટ કમ્ફર્ટર or counselor. But now he is not going to limit his role to few people on this earth. He will go back. He will send the Holy Spirit. બીજો સંબોધક, એ પવિત્ર આત્મા સદાને માટે રહેવાને માટે હું તમને તમારી સાથે મોકલી આપીશ, કે જેથી કરીને ફક્ત જે પેલા 12 શિષ્યો જે મને આંખોથી જોઈ શકે છે એની સાથે જો સંબંધ નહીં રાખ્યો, પણ આખી દુનિયાના તમામ લોકો માટે, તમારા મારી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા મારફતે આજે પણ વાસો કરે છે અને એ વ્યવહાર કરે છે. અને એટલા માટે મરિયમ તું પકડી રાખીશ નહીં, મને જવા દે બાપની પાસે. જો હું અહીં રહીશ તો કદાચ તમારી સાથે હું વાત કરીશ, પણ હું જઈશ અને પછી આખી દુનિયાના લોકોને માટે પવિત્ર આત્માનું દાન હું મોકલી આપીશ, કે જેથી કરીને મારું જે મિશન છે એ પૂર્ણ કરવામાં આવે. બીજો સંબોધક હું મોકલી આપીશ. પરંતુ મરિયમને આપણે શું જોઈએ છે? શી વોન્ટેડ ટુ ક્લિંગ ઓન, પકડી રાખવું હતું એને. અને ઘણીવાર આપણે પણ આવું જ કરીએ છીએ. વી ડુ નોટ વોન્ટ ટુ લેટ ગો થિંગ્સ. વી હેવ ટુ લેટ ગો સમ ગુડ થિંગ્સ સમટાઈમ્સ so that we can get the best thing from God. ઈશ્વરના માટે આપણે કેટલીક સારી બાબતો પણ કદાચ આપણે છોડવાની જરૂર છે. કેમ? એ આપણને બહુ સારી લાગે છે પ્રભુને માટે, પણ એ જો આપણે નહીં છોડીએ તો એના કરતાં પણ જે શ્રેષ્ઠ બાબતો ઈશ્વરે તમારા અને મારા માટે રાખી મૂકી છે એ આપણને નહીં મળે. He wants us to have the best, but we must be willing to let go those good things for His sake, so that He can give us the best He has kept in store for us. Are we willing to do that at times? Sometimes we need to do that. ઘણી વખતે આપણે આ કરવાની જરૂર છે. અને એ જ સંદેશો ત્યાં આગળ એ આપી રહેલા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં આગળ જોઈએ છે. અને પછી ત્રીજી બાબત, આ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન કર્યા પછી કોઈ પણ વ્યક્તિ
એની એ રહી શકતી નથી. એના જીવનમાં એક પરિવર્તન આવે જ છે. અહીં આગળ આપણે જોઈએ છે કે મેરીનું જે ટ્રાન્સફોર્મેશન, સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન પામ્યા પછી અને એને ખાતરી થઈ કે ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે, ઈસુ ખ્રિસ્તને મેં જોયા છે, ઈસુ ખ્રિસ્તે મારી સાથે વાત કરી છે. અને જ્યારે એને દર્શન થયું ત્યારે એનું બદલાણ કેવું થયું? ફ્રોમ સેડનેસ ટુ ગ્લેડનેસ. માર્કની સુવાર્તા 28:8 ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ હર્ષ સહિત ત્યાંથી દોડી ગઈ. હર્ષથી ત્યાં આગળ એ લોકો ભરાઈ ગયા, આનંદથી ત્યાં એ લોકો ભરાઈ ગયા. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. એ લોકો ત્યાં આગળ એમનું જે દુઃખ હતું એમાંથી બહાર નીકળીને એ હર્ષાનંદ પ્રાપ્ત કરે છે. She was transformed. She had this confusion in his mind to the conviction of the risen Lord. એના મનમાં એક પ્રકારનું જે કન્ફ્યુઝન હતું, ગૂંચવણ હતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. એ ગૂંચવણમાંથી એ બહાર નીકળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન પામ્યા પછી એને ખાતરીની અંદર પ્રભુ દોરી લઈ ગયા. એ ખાતરી થઈ ગઈ અને કે મારો પ્રભુ ખરેખર સજીવન થયો છે. અને પછી આપણે જોઈએ છે શી બીકેમ મોર્નર ટુ મિશનરી. અત્યાર સુધી તો એ શોક કરતી હતી, રડ્યા જ કરતી હતી. લખવામાં આવ્યું છે 3 વખતે એવું આપણે જોઈએ છે. દૂતોએ એને પૂછ્યું, આગળની કલમમાં તમે જોઈ શકે છે કે રડ્યા કરતી હતી, રાઈટ? 11મી કલમમાં લખ્યું છે. પછી ત્યાં આગળ 13મી કલમમાં દૂતોએ એને પૂછ્યું કે તું રડ્યા કરે છે અને હું રડું છું, એ પણ એને લખ્યું છે છેલ્લા ભાગની અંદર. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એને પૂછે છે કે તું કેમ રડે છે? રડ્યા કરતી હતી. એને બદલે અહીંયા આગળ આપણે એને જોઈએ છે કે એ સૌ પ્રથમ ખ્રિસ્તી મંડળીની મિશનરી બની. શી બીકેમ ધ ફર્સ્ટ મિશનરી ઓફ ધ ક્રિશ્ચિયન ફેથ. હાઉ? કારણ કે ત્યાં આગળ ઈસુએ એને કહ્યું કે તું મને વળગી રહેવાનું છોડી દે, હજુ તો મારે તારો ઉપયોગ કરવાનો છે. સૌથી મહત્વનું કાર્ય હું તારા દ્વારા કરવા માંગુ છું. મારા ભાઈઓને જઈને કહે કે મારો બાપ અને તમારો બાપ, મારો દેવ ને તમારો દેવ જે એક જ છે, તમે અને હું આજથી આપણે ભાઈઓ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, પ્રભુમાં, દેવમાં. એમને જઈને ત્યારે આ સમાચાર પહોંચાડવાના છે. અને શું લખવામાં આવ્યું છે ત્યાં કે છે દોડી ગઈ, ઉતાવળે એણે પગલાં એ લઈ ગઈ. અને પછી જે શિષ્યો ત્યાં આગળ પેલા બંધ બારણામાં ભરાઈને બેઠેલા હતા, શોક કરતા હતા, એ લોકોની પાસે જે 18મી કલમમાં ત્યાં લખ્યું છે એ પ્રમાણે એણે ખબર આપી. એણે ત્યાં આગળ એનું જે કાર્ય હતું એ પૂર્ણ કર્યું કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાતો કહી છે. એણે મને કહ્યું છે કે હું બાપની પાસે જવાનો છું અને એણે મને કહ્યું છે મેં પ્રભુને જોયો છે. દુઃખમાંથી અને પીડામાંથી અને શોકમાંથી એ બહાર આવી અને ત્યાં આગળ જે મૂળ ભાષાની અંદર જે શબ્દો છે 18મી કલમમાં, એનો અર્થ એવી રીતે થાય છે કે મેરી કેમ ટેલિંગ. રસ્તામાં એ દોડતી દોડતી જતી હશે ને જેટલા બી લોકો એને મળ્યા, શિષ્યો મળ્યા નહીં હોય કે બીજા લોકો જ્યાં આગળ બી એ બોલ્યા જ કરતી હતી કે મેં પ્રભુને જોયો છે, મારો પ્રભુ સજીવન થયો છે, મારો પ્રભુ સજીવન થયો છે. એ સંદેશ સાથે એને આપણે ત્યાં આગળ જતી જોઈએ છે. અને શબ્દોની અંદર કેટલું બધું પરાક્રમ રહેલું છે, નહીં? એટલા માટે આપણે કોર્ટની લીગલ લેંગ્વેજમાં જે વિટનેસીસ છે, આઈ વિટનેસીસ, એનું બહુ મોટું મહત્વ છે, રાઈટ? તમે કોર્ટના કઠેરામાં જઈને એમ કહો કે હું એ જગ્યાએ હાજર હતો કે જ્યારે પેલા વ્યક્તિએ છરો લઈને પેલાની ઉપર હુમલો કર્યો, બીજા વ્યક્તિ ઉપર, અને એને મેં મારી સગી આંખોએ જોયો છે કે એણે એના ઉપર હુમલો કર્યો અને એને મારી નાખવામાં આવ્યો. Court will take your words very, very seriously. Nobody can challenge you. When you say that I have seen something, I have heard something, I was there when it actually happened, no court can deny your statement. They have to accept the testimony that you are giving. અને એક આપણે એ જ જોયું છે કે મેં પ્રભુને જોયો છે. કેટલા પાવરફુલ શબ્દો. અને આ સંદેશો આપણને પણ પ્રભુએ આપ્યો જ છે, નથી આપ્યો? તમે અને મેં વિશ્વાસની આંખોએ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા છે. We have seen the Lord. I have seen the Lord Jesus Christ because he changed my life in 1976. મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા છે કારણ કે મારી સાથે રોજ વાત કરે છે. મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા છે કારણ કે એ મને હિંમત આપે છે, મારા મિત્ર બન્યા છે, એના વચન દ્વારા મારી સાથે વાત કરે છે, મારી સાથે ચાલે છે. તમારી ને મારી આ શું સાક્ષી નથી? This is the message that we have got. We have got a living and risen Lord with us. And we have got this testimony.
અને એક ત્યાં આગળ આપણને જે આજ્ઞા આપવામાં આવી છે કે જઈને બીજાઓને કહો, go and tell others that we know the risen Lord. This world is full of confusion. This world is full of sorrow. The world is full of so many troubles and fear of death. But we have got the solution to this. We have got this message. દુનિયા જે મરણના ડરથી ગભરાય છે અને એમની પાસે કોઈ પ્રશ્નોનો જવાબ નથી, આપણી પાસે છે ખ્રિસ્તીઓ તરીકે. જીવંત પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે જોયા છે, એ અમને મળ્યા છે અને એ શબ્દોની અંદર પરાક્રમ છે. બાંગ્લાદેશની અંદર એક બાપ્ટિસ્ટ ચર્ચ દ્વારા સૌ પ્રથમ વખતે એક એવા એરિયાની અંદર જીસસ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. ત્યાં આગળ એક જગ્યા ઉપર જીસસ ફિલ્મ બતાવવામાં આવી રહી હતી અને આ એવી જગ્યા હતી કે જે ગામના લોકોએ કદી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કશું જ સાંભળ્યું નહોતું, એમણે કશું જ જોયું નહોતું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પેલા કોરડા મારવામાં દર્શાવતા બતાવવામાં આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર જ્યારે લોકો થૂંકતા હતા, એમના માથા ઉપર કાંટાનો મુકટ મૂકવામાં આવ્યો અને એ દ્રશ્યો જ્યારે આવ્યા કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બંને હાથોમાં જોશથી ખીલા ઠોકી દેવામાં આવ્યા, ત્યારે ત્યાં આગળ એ જે બધા બાળકો અને સ્ત્રીઓ અને બધા લોકો બેઠેલા, એ લોકો આંસુએ, ચોધાર આંસુએ એ લોકો રડવા લાગ્યા. એમને થયું કે આ શું થઈ રહ્યું છે. એટલા બધા લોકો દુઃખથી ભરાઈ ગયા કે આવી પરિસ્થિતિમાં આ વ્યક્તિને મુકાવવું પડ્યું. They had not known the story of Jesus Christ. અને એ લોકો એટલા બધા દુઃખી થઈને એ લોકો રડવા લાગ્યા. અને એવામાં એક છોકરો પાછળથી ઊભો થઈને દોડતો દોડતો આગળ આવ્યો અને એણે શું કહ્યું કે ગભરાવ નહીં, એ પાછા ઉઠવાના છે. કારણ કે મેં આ મૂવી પહેલાં જોયેલું, મને ખબર છે કે એ પુનરુત્થાન પામવાના છે. તમારા આંસુને તમે રોકી દો, દુઃખી ના થાઓ, કારણ કે એ પાછા ઉઠવાના છે. He will get up again and I saw it before. અને જ્યારે એણે આ શબ્દો કહ્યા ત્યારે લોકોએ તાળીઓ પાડી અને એમના આંખોમાંથી આંસુ ચાલ્યા ગયા. આપણો પ્રભુ મહાન છે, એ પુનરુત્થાન પામેલો પ્રભુ છે, એનો તમે મેં અનુભવ કર્યો છે, એમને આપણે જોયા છે વિશ્વાસની આંખો વડે. આ સંદેશાને આપણે બીજાઓ સુધી લઈ જવાની જરૂર છે, મરિયમ મેગ્દલેનની મારફતે. અને કેટલું મોટું માન આ સ્ત્રીઓને પ્રભુએ આપ્યું છે નહીં બાઇબલની અંદર. દે આર ધ ફર્સ્ટ વિટનેસીસ એન્ડ ધ મિશનરીઝ ઓફ ધ રિઝન લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. નો મેન કુડ ડુ ઇટ એટ ઓલ. અને એટલા માટે હું હંમેશા એ વાતને ધ્યાનપૂર્વક કહું છું કે ઈશ્વરના વચનોમાં સ્ત્રીઓને પ્રભુએ પુષ્કળ મોટું અને ઊંચું સ્થાન આપ્યું છે. નો બડી કેન ટેક ઇટ અપ. મેન વી શુડ નોટ ટેક that honor and the glory that God has given to them. And we must respect them and love them because God has placed a very high status on them by being the first missionaries of the Christian church. પ્રભુ આ વચનો સમજવાને આપણી સહાય કરે. આમેન.